અમારે ડીસામાં 2 તારીખે હવાઈ પિલ્લર હા રાવણ દહન નો કાર્યક્રમ છે. હા બધા મિત્રો ભાવ ભરી જોવા આવજો. હા ભાઈ અમારે બનાવી છે બ્રેડ પકોડા. આ ભાઈ છે લાઈવ બને ના લે ભાઈ બ્રેડ પકોડા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. તો ગાઈસ આજે આપણે જવાનું છે પાંથાવાડા પાઇપ મૂકવા માટે સબ સેન્ટરની અંદર. અને અત્યારે હું ઊભો છું કચ્છી કોલોની ડીસાની અંદર. અને હવે અમારે જવું છે પાઇપ મૂકવા માટે, પણ અમારે એક્ટિવા આપી છે. એક્ટિવા લઈને જવાનું નથી, આ ઝૂલો બાઇક લઈને આવે છે. તો ગાઈસ તમે જોઈ શકો ઝૂલો બાઇક લઈને આવી ગયો છે અમારું સાઈન. અને અમે એક્ટિવા લઈને તો જવાય નહીં પાંથાવાડા. અરે જાલમભાઈ આપણે સામાન લગાવી છે, ઝૂલો આવી ગયો છે. દિલા જાલમ પણ અમારા પાઇપ મૂક્યો રહે બાઇક ઉપર. કોઈ કેવું ચાલે તારે? કોઈ કેવું નહીં. એવું કોઈ કેવું નહીં જાલમ ને અમારો. કોઈ ના કહેવાય. હવે જાલમ વગર મજા નહીં આવતી. આ ઝૂલો જાય હવે બાર સાઈડ ઉપર, સાઈડ ઉપર જાય તુલા તુલા તું ચી સાઈડ ઉપર જાય દુકાન જઈએ એટલે ખબર પડે. એવું જાલમ કોટ કે હે અમારે ડીસામાં 2 તારીખે હવાઈ પિલ્લર હા રાવણ દહન નો કાર્યક્રમ છે. હા બધા મિત્રો ભાવ ભરી જોવા આવજો. હા 2 તારીખે રાવણ દહન છે આપણે અહીંયા કચ્છી કોલોની ગ્રાઉન્ડ ની અંદર. તો મુન જાલમ તો આવવાના જ છીએ ચોક્કસ. શું કેવું? હા જા કોક તુલો કોક કે છે શું કે તુલા 2 વર્ષ રાવણ દહન બંધ તો આ વર્ષે ચાલુ થઈ જાય. હા એમ કહે છે કે 2 વર્ષ રાવણ દહન બંધ હતું, પણ અત્યારે 4-5 વર્ષ થઈ ગયું. હવે ચાલુ થાય એમ ને? ઓકે જો તો બાય, આવજો. હા ફટાફટ જા. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર પાંથાવાડા. અને હવે આપણે પાઇપ મૂકવાનું ચાલુ કરી દઈએ, કારણ કે ગરમી પણ છે અને ગેંગવાળા બીજા પણ આવી ગયા છે. એમને મોડું થાય છે એટલે પહેલાં ફટાફટ પાઇપ મૂકી દઈએ. તો ગાઈસ અમે ઢાબા પર તો ચડી ગયા, પણ પાઇપ મૂકવામાં થોડી દિક્કત છે. કારણ કે પહેલાં પણ સબ સેન્ટરમાં લોખંડ અલગ બાંધેલું હતું અને આ ફેરે પણ લોખંડ અલગ બાંધેલું છે. તો નીચે જઈને જોઈએ કે કઈ જગ્યાએ રૂમ આવે છે અને કઈ જગ્યાએ સંડાસ બાથરૂમ આવે, જોયા વગર સેટિંગ થાય એમ છે જ નહીં. તો ગાઈસ તમે જુઓ ઢાબુ આખું પ્લેન છે. આ સાઈડ પણ પ્લેન છે. ના કે વચ્ચે બીમ આવતા હતા તો આપણને ખબર પડે કે આ ગાળો ઓનો હોય, આ ગાળો ઓનો હોય, પણ આમાં કંઈ એવું છે જ નહીં. તો ગાઈસ અમારે સેન્ટર થઈ ગયા છે બધા. આ ભાગનું પણ સેન્ટર આપણે કરી નાખ્યું છે, ખાલી એક બાકી છે. એટલું ઊંચું કરીને પછી કરશું. અને આ બાજુ અમારે જાલમભાઈ ઠાકોર ખચા કરે રહ્યા હે. શું કેવું જાલમભાઈ? ખચા તો અમારા જાલમના નસીબ જ આવી જાણ જોતા નહીં જાલમ? સાચી વાત છે. તો ગાઈસ અમારે બધી પાઇપો કમ્પ્લીટ ફાઇનલ મુકાઈ ગઈ છે. જે સાઈડ ઉતારવાની તે સાઈડ ઉતારી પણ દીધી બધી કમ્પ્લીટ. અને હવે ટાબુ ભરવાળાની મશીન ચાલુ કરી નાખ્યું, ટાબુ ભરવાનું ચાલુ કરશે હવે. તો ગાઈસ અમે પાંથાવાડાથી તો હવે આવી ગયા છે કોલોની. અને અમારે જવાનું છે SRP કેમ્પની અંદર કામ કરવા માટે. પણ પહેલાં ભૂખ લાગી એ બરોબર નહીં. મારા કાંથી વધારે તો ભાઈને લાગી ભૂખ લાગે, બોલવામાં તાકાત નહીં. ભાઈ કે હું વાત કરતો હતો બાઇકમાં, તો ભાઈ શું કહે કે તું વાત બસ કર, મારા રસાડ મત કે મને બહુ ભૂખ લાગી. એટલે પહેલાં મેં કીધું નાસ્તો કરી લઈએ. કોલોની તમે આવો ને તો બ્રેડ પકોડા ખાવા માટે ચોક્કસ આવજો, કારણ કે એટલા મસ્ત બ્રેડ પકોડા બનાવે ને. એની પહેલાં મેં જગ્યાએ ખાતા હતા અને એની પહેલાં મેન મહેશ ખાતા હતા. એટલે માટે ભાઈ બહાર અમે આ બ્રેડ પકોડા ખાવા માટે મસ્ત બનાવે. હવે તમને બતાવીશ કે બ્રેડ પકોડા કેવા બનાવે, લાઈવ બનાવીને આલે આપણે. તો આ ભાઈ અમારે બનાવી છે બ્રેડ પકોડા. આ ભાઈ છે લાઈવ બને ના લે ભાઈ બ્રેડ પકોડા મસ્ત બનાવે. એ વખત હું પણ અહીંયા આવ્યા જ તો. બ્રેડ પકોડા અને ચાઇનીઝ પકોડા હા કાઠિયાવાડમાં આપણા પ્રખ્યાત છે. હા અને બોમ્બે વડાપાવ બી આપણા સ્પેશિયલ 1 નંબર આવશે. હા કોઈ બી રીતે આવો તો વિઝિટ મારજો. ઓકે લાઈવ બનાવીને તમને આપશે. વડાપાવ બી લાવી છે હા અને બ્રેડ પકોડા બી લાવી છે. ઓકે તો ગાઈસ અમારે બ્રેડ પકોડા આવી ગયા. તમે જુઓ ખાલી કેટલા મસ્ત સજાઈને આલ્યા ભૈયા આપણને. ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમારી સાઈડ ઉપર. અને હવે અમારે મારવાની છે દોરી. ઘણા દિવસ પછી દોરી મારવાની છે. અહીંયા દિવાલ ઉપર લાઈન લેવાની છે, એના માટે દોરી મારવાની છે. અને અહીંયા બીજા પણ ઘણા બધા મિત્રો છે જરીવાળા, એ પણ કામ કરે રહ્યા, જરી પાડે એમનું કામ કરે છે. અને અમે તો દોરી મારીએ. તો ગાઈસ આપણે હવે દોરી બીજી મારી નાખીએ અને હવે હું કરીશ ડ્રિલિંગ અને
જાલમભાઈ કરશે કેડે સેટલિંગ. તો આપણે ફટાફટ ડ્રિલિંગ ચાલુ કરી દઈએ. ગાઈસ ડ્રિલિંગ તો થઈ ગયું, પણ ડ્રિલિંગ કરતાં કરતાં મારી હાલત ખરાબ થઈ ગઈ. કારણ કે એટલી હાઈટ ઉપર ડ્રિલિંગ કરવાનું હતું અને ઘોડો પણ ઊંચો હતો, હાઈટવાળો ઘોડો હતો, એટલે પછી લઈને ચડવું નીચે ઉતરવું, ચડવું નીચે ઉતરવું, એમાં હાલત ખરાબ થઈ જાય. અને ભાઈ ગરમી તો એટલી છે એમ લાગતી હતી અંદર તો, અને બહાર જઈએ ને તો પવન આવે અને અંદર તો કોઈ નહીં. તો આખું બધું શરીર પલળી ગયું, રેલા થઈ ગયા. હવે મસ્ત આ પવન છૂટ્યો હોય, વરસાદ આવે એવું થયું હોય, પવન છૂટ્યો એટલે મસ્ત પહેલાં બેહીશ, પરછો ઉપીશ અને પછી કામ કરીશ. તો ગાઈસ આમાં તમે જોઈ શકો જાલમભાઈએ સામેથી માંડીને અહીંયા સુધી સેડલ માર્યા છે, અને હવે અહીંયા સેડલ બાકી છે, એ અમે કાલે મારીશું. તો ગાઈસ આપણે બીજા સેડલ કાલે મારીશું, કારણ કે હવે અહીંયા એકદમ અંધારું થઈ ગયું છે, કોઈ દેખાતું નહીં જાલમભાઈને, એટલા માટે હવે અત્યારે જે બાકી રહ્યા છે એ પછી મારીશું. અને હવે આપણે સામાન ભેગો કરી દઈએ અને રૂમની અંદર લોક મારી મૂકી દઈએ, અને પછી આપણે નીકળીએ ડીસા. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે આવીને હવે આપણે થવું છે ફ્રેશ, અને પછી જમવું છે, જમીન અને પછી કરવો છે વિડીયો એડિટિંગ, કારણ કે વિડીયો એડિટિંગમાં તો બહુ જ ટાઈમ લાગે છે, એટલા માટે ધીમે ધીમે વિડીયો એડિટિંગ કરશું. તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.